પંચમહાલના ગોધરામાં રેલવે અંડરબ્રિજની કામગીરી સામે રોષ છે। બ્રિજની કામગીરી ધીમી ગતિએ ચાલતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મંથન ગતિએ ચાલતા કામથી સ્થાનિકોને ભારે હાલાકી પડે છે। અવરજવરનો રસ્તો બંધ કરી દેતા સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે। વેપાર ધંધા પણ ઠપ થઈ ગયા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। કલેક્ટરને આવેદન આપ્યું પણ કોઈ સાંભળવા તૈયાર નથી। અધિકારીઓ એકબીજાને ખો આપતા હોવાનો સ્થાનિકોનો દાવો છે। વહેલી તકે કામ પૂર્ણ કરીને રસ્તો ખુલ્લો કરવાની સ્થાનિકોએ માંગ કરી છે। कोई शाकभाजी लावणार ना होय तो અમે પોતે જાતે હેન્ડ નાખ્યા ના બરાબર છે તો માથે નીકળાતું નહીં કે આ કુદાતું નથી। અમને કઈક રસ્તો કરી આપો તો બહુ સારું। મને બહુ તકલીફ પડી રહી છે। અમારી ધંધા રોજગાર રોજી રોટી બધી છીનવાઈ ગઈ છે। અમારાથી પેલી પાર જવાતું નથી, આ પાર કોઈથી અવાતું નથી। અમારા ધંધાધારીઓ શાકભાજી લેવું કરવું અમારે ને એંગલો નખાઈ ગઈ છે આજુબાજુ, એટલે અમે પિંજરામાં પુરાઈ ગયા છીએ। કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપ્યું। કલેક્ટર સાહેબને આની રજૂઆત કરી કે સાહેબ છેલ્લા 3 વર્ષથી આ કાર્ય થતું નથી અને કોઈ પણ આ કાર્યને સંભાળવા માટે તૈયાર નથી। દરેક એકબીજાના ઉપર કામના બહાના ઢોળી અને અમે આજે આ બાજુના એરિયાના રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે। સાહેબ વેપાર ધંધા રોજગાર બધું ઠપ છે। અમારી પરિસ્થિતિ એક ટાઈમ ખાવાની પણ લાયક રહી નથી। એ પોલીસ સ્ટેશનના અંદર અમારા પરિવારના આજુબાજુના ભાઈઓ જીવીએ છીએ અમે। તો મહેરબાની કરી અને આ વહેલી તકે થાય એવું કંઈક અમને ગોઠવણ કરી આપો સાહેબ।